નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. સમાચારની શરૂઆત વાવાઝોડાના એંધાણથી. ગુજરાતના ખેડૂતોની દિવાળી તો હમણાં માવઠું આવશે એવી ચિંતામાં ગઈ. માવઠું ન આવ્યું, પરંતુ હવે લાભ પાંચમથી માવઠું 100% ત્રાટકવાનું છે. ખેડૂતોને ધણધણાવી નાખતા એંધાણ વર્તાઈ રહ્યા છે. હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીએ આગાહી કરી છે કે 8 ઇંચ સુધી ખાબકી શકે છે વરસાદ. આજ રાતથી દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે વરસાદ. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં માવઠાનો ખતરો છે. બંગાળની ખાડીમાં બનશે વાવાઝોડું. બંગાળની ખાડીમાં હાલ લો પ્રેશર સક્રિય છે, જેને લઈને ગુજરાતના તમામ બંદર પર ભયસૂચક સિગ્નલ લગાવી દેવાયું છે. તમામ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. વાવાઝોડાની અસરે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, તો અસરના કારણે વરસાદ થવાની પણ શક્યતા છે. ખેડૂતો માટે અતિ માઠા સમાચાર. અરબ સાગરમાં ડિપ્રેશન હજુ પણ સક્રિય. બંદરો પર લગાવાયું ભયસૂચક સિગ્નલ. ગુજરાતથી અંદાજે 700 કિલોમીટર દૂર ડિપ્રેશન 25 કિલોમીટરની ઝડપથી આગળ વધી રહ્યું છે. ડિપ્રેશન હજુ 24 કલાક ગતિ ગુજરાત તરફ રહેવાની સંભાવના છે. સિસ્ટમ નજીક આવશે તો ખેડૂતોની માઠી દશા. માવઠું થશે તો ખેડૂતોને થઈ શકે છે મોટું નુકસાન. કાપણી સમયે તૈયાર પાક પર ફરી વળી શકે છે પાણી. બંગાળની ખાડીમાં પણ સર્જાયું છે લો પ્રેશર. તો બંગાળની ખાડીમાં પણ તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ અરબ સાગરમાંથી જે ડિપ્રેશન છે તે ગુજરાત તરફ આવી રહ્યું છે, અને તેના કારણે ગુજરાત પર ભારે વરસાદની શક્યતા જોવામાં આવી રહી છે. સિસ્ટમ નજીક આવશે તો ખેડૂતોની માઠી દશા. પશ્ચિમ બંગાળ પણ બંગાળની અંદર જે ખાડી છે તેના કારણે થઈ શકે છે. અરબ સાગરનું ડિપ્રેશન હજી પણ વરસાદ લાવી શકે છે. તો હવામાન વિભાગની આગાહી. પૂર્વ મધ્ય અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય. આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી. 25 થી 27 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદને લઈને યલો એલર્ટ. આજે પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરનગર હવેલીમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. 25 ઓક્ટોબરે મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો 25 ઓક્ટોબરે અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ અને કચ્છમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં LCS 3, જ્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારે DC1 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. Day 1 से लेकर Day 7 हल्का से मध्यम बरसात का संभावना रहेगा. पहला दिन आइसोलेटेड प्लेसेस में मेनली दक्षिण गुजरात की जो जिला है और सौराष्ट्र कच्छ की जो दक्षिण जिला है, इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा. उसके आगे ज़्यादा एरिया कवर हो जाएगी नॉर्थ और साउथ, मतलब नॉर्थ गुजरात रीजन की और सौराष्ट्र कच्छ की जो रिमेनिंग पार्ट्स है, इसमें भी बारिश का हल्का से मध्यम बरसात का संभावना रहेगा. और 25, 26, 27 को हम हैवी रेनफॉल येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में दिया है. और थंडरस्टॉर्म वार्निंग अगले 4 दिन के लिए दिया जाएगा. 24, 25, 26, 27 के लिए थंडरस्टॉर्म वार्निंग विथ विंड स्पीड 30 to 40 किलोमीटर प्रति घंटा के साथ. બનશે વાવાઝોડું. બંગાળની ખાડીમાં બનશે વાવાઝોડું. હવામાન વિભાગે આપી જાણકારી. બંગાળની ખાડીમાં હાલ લો પ્રેશર સક્રિય. અરબ સાગર બાદ બંગાળની ખાડી પણ સક્રિય. હવામાન વિભાગે જાહેર કર્યો છે સંભવિત ટ્રેક. ખેડૂતોને ધણધણાવી નાખતા એંધાણ. ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના. ખેડૂતો પર મોટી ઘાત ત્રાટકવાની આશંકા. હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીનું અનુમાન. 8 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે. આજ રાતથી દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે વરસાદ. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તાર પર ખતરો. ગાજવીજ સાથે તોફાની વરસાદની સંભાવના. સુરત, વલસાડ, ભરૂચમાં વરસાદનો ખતરો. ભાવનગર, અમદાવાદ, બોટાદમાં વરસાદનો ખતરો. અમરેલી, ગીર સોમનાથમાં પણ વરસાદ થઈ શકે છે. તો તેની સાથે જૂનાગઢ, રાજકોટ, પોરબંદરમાં પણ વરસાદ થઈ શકે છે. સોમવાર સુધીમાં થઈ શકે છે 4 થી 8 ઇંચ વરસાદ. ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ 3 ઇંચથી વધુ વરસાદ સંભવ.
ये पिछले 2-3 दिन से एक डिप्रेशन दक्षिण और दक्षिण मध्य अरब सागर में तब्दील हुआ है, जिसका का असर अभी धीरे धीरे गुजरात पर अगले कल से शुरुआत होगा और अगले 4-5 दिन के लिए गुजरात पर इसका असर दिखने मिलेगा। तो ये पहले सिस्टम लक्षद्वीप के पश्चिम की ओर बना हुआ था और अभी धीरे धीरे पिछले 24 से 48 घंटे में उत्तर की ओर बढ़ रहा है और महाराष्ट्र और गुजरात की तरफ आने की उम्मीद है, जिसके कारण अभी जैसे जैसे नमी बढ़ेगी वैसे गुजरात में भी बेमौसमी बारिश और थंडरस्टॉर्म की गतिविधियां बढ़ने लगेगी। सबसे ज़्यादा बारिश की उम्मीद है वो दक्षिण गुजरात यानी सूरत, वलसाड़, नवसारी, डंग्स, भरूच और दक्षिण सौराष्ट्र के तटीय इलाके खासकर जैसे कि भावनगर, अमरेली, गिर सोमनाथ और कुछ हद तक राजकोट और पोरबंदर जैसे कुछ इलाकों में भी सबसे ज़्यादा बारिश की उम्मीद है। તો ગીર સોમનાથ વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે। સૌથી વધારે મહત્વની વાત, અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને લઈને તંત્ર એલર્ટ છે। માછીમારો દરિયો ન ખેડવા પણ અપાઈ છે સૂચના। દરિયા કિનારે અને દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા, 35 થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના। ચોમાસાએ વિદાય લઈ લીધી છે પણ હજુ પણ પાણી ઓસર્યા નથી। ધોળકા અને દસક્રોઈ ગામના ખેડૂતોના ખેતરમાં હજી પાણી ભરાયેલા છે। ભાત, બદરખા અને માંડલપુરા ગામના ખેડૂતોના ખેતરોમાં પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। વરસાદ બાદ સાબરમતી નદીમાં આવેલા પૂર બાદ પાણી નથી ઓસર્યા। પાણી ન ઓસરતા ખેડૂતો આખા વર્ષની ખેતી ફેલ ગઈ હોવાની વાત કહી રહ્યા છે। ચોમાસા દરમિયાન ડાંગરને હવે શિયાળામાં લેવાતા ઘઉંનો પાક પણ ન લઈ શકે તેવી હાલ સ્થિતિ। આખું વર્ષ ખેડૂતોને એળે જાય તેવી સ્થિતિ છે। દસક્રોઈ અને ધોળકા તાલુકાના 3 ગામના 100થી વધુ ખેડૂતો ખેતર પાણીમાં ગરકાવ હોવાની વાત કરી રહ્યા છે। 100 ખેડૂતો અંદાજે 150થી વધુ વીઘામાં ખેતર ધરાવે છે જે પાણીમાં ગરકાવ છે। ચોમાસામાં કરેલા વાવેતરમાં કપાસ અને શાકભાજી ખેતીના લાખો રૂપિયાનો નુકસાનનો પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। હવામાન વિભાગના આગાહી મુજબ ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે, પરંતુ હજુ સુધી ખેતરમાં ભરાયેલા પાણીએ વિદાય નથી લીધા અને આ પ્રકારના દ્રશ્યો આજે પણ જોવા મળી રહ્યા છે। આ અમદાવાદ જિલ્લાના દસકોઈ અને ધોળકા તાલુકાના ખેડૂતોના ખેતરના દ્રશ્યો છે કે જ્યાં હજુ સુધી પાણી ભરાયેલું છે તે જોવા મળી રહ્યું છે। અહીંયા તમે જોઈ શકો છો કે અંદર જઈ પણ ન શકાય તેટલું પાણી ભરાયેલું છે। કપાસનો પાકનું વાવેતર કર્યું હતું પરંતુ જાણે કે અંદરથી ડુંડા નીકળી પડ્યા હોય અને ખેતરની અંદર પાણી કે પાણીમાં ખેતર, આ પ્રકારના દ્રશ્યો આજે પણ જોવા મળી રહ્યા છે। વરસાદે વિરામ લીધા બાદ પણ પાણી ઓસર્યા છે પરંતુ હજુ સુધી જોઈએ તે પ્રકારના પાણી ઓસર્યા નથી। મહત્વનું એ છે કે ચોમાસું પાક તો ફેલ ગયો પરંતુ એ પછી હવે શિયાળુ પાક પણ ફેલ જાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। અંદાજે 100થી વધારે ખેડૂતો જે છે તેમના આ પ્રકારની પરિસ્થિતિ છે। આ તમામ ખેડૂતો અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે જેમના પાક નિષ્ફળ જાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। આ પ્રકારનું વાવેતર કર્યું હતું પરંતુ પાક સાવ બળીને ખાક થઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો ખેતરની અંદર જોવા મળી રહ્યા છે અને ખેતરમાં વાવેતર કર્યા બાદ પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। સ્થાનિક ખેડૂતો પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું કે તેમણે શું વાવેતર કર્યું હતું અને કેટલા ખેડૂતોની આ પ્રકારની દયનીય સ્થિતિ જે છે તે થઈ છે તે અંતર્ગત વાત કરીશું। કેટલા વિસ્તારની અંદર આ પાણી ભરેલું છે, કેટલા ખેડૂતોની જગ્યા છે અને કેટલા સમયથી આ પાણી ભરેલું છે? આમ તો પહેલો વરસાદ પડ્યો ત્યારથી જ આ પાણી ભરાઈ ગયું છે અને 100થી 150 ખેડૂતનું આ નુકસાન છે। અને કપાસનું વાવેતર હતું, તમે જોઈ શકો છો કે કપાસ બધો ફેલ છે। હજુ શિયાળાનો પાક પણ ફેલ જવાનો છે। હજુ અમને એવું લાગે છે કે ઉનાળા સુધી આ પાણી હટશે નહીં। પાણી અહીંયા આપણે ઊભા છીએ ત્યાં સુધી પાણી તો હતું જ, હવે ઓસર્યું છે પણ ઉનાળા સુધી જશે નહીં એવું લાગી રહ્યું છે। એટલે આખી સિઝન ફેલ? આખી સિઝન, ચોમાસું સિઝન ફેલ અને શિયાળુ સિઝન પણ ફેલ થવાની છે અને ઉનાળામાં પાક થયો તો નકર એ આખું વર્ષ અમારું ફેલ થશે। કેટલા ખેડૂતોને નુકસાન થયું છે અને તમારે કેટલા રૂપિયાનું નુકસાન થયું છે અહીંયા પાણી ભરાવાના કારણે? લગભગ લાખ રૂપિયાનું નુકસાન થયું છે। ગિલોડી 80,000 ગિલોડીમાં ખર્ચો કર્યો હતો અને 20 થી 25 હજાર રૂપિયા ઘાસમાં ખર્ચો કર્યો હતો, ઘાસ આવે ને એ માટે। તો તમારે જેવા કેટલા ખેડૂતો હતા કે એમને એટલું નુકસાન થયું છે? લગભગ 150 જેવા ખેડૂત છે। પાણી ઓસરતું જ નથી? ના, હજી પાણી ભર્યું છે। એનું કારણ શું છે? આગળ આવરો નહીં ને એના માટે કે આનો નિકાલ નહીં પાણીનો।
કેટલું નુકસાન છે તમારે પણ? અમારે 5 વીઘા ઘાસ જતું રહ્યું છે. 5 વીઘાનું નુકસાન છે એટલે દર મહિને અમારે 40 થી 50, 60, 70 હજારની આવક છે એ બંધ થઈ જાય તારે, અને પાણી હટતા નહીં. કેટલા વિસ્તારમાં આ પ્રકારનું પાણી અત્યારે હાલ બી ભરેલું છે અને જેના કારણે ખેડૂતો પોતે ખેતી નથી કરી શકતા? આ પાણી અહીં ભાતથી તે ઠેઠ માડણપુરા ગામ સુધી છે, 2 થી 3 કિલોમીટરની અંદર, અને અબી હાલમાં તે ઘણું બધું નુકસાન છે અને પાણી ઓસરતા જ નથી, અને અહીંયા આગળનો પાક હજુ કોઈ થવાની શક્યતા દેખાઈ રહી નથી અબી હાલમાં અંદર. કેટલા રૂપિયાનું નુકસાન હશે પ્રત્યેક ખેડૂતોને? પ્રત્યેક ખેડૂતો તો મિનિમમ 2-3 લાખની આસપાસ પ્રત્યેક ખેડૂતોના 100 થી 150 ખેડૂતોની આસપાસની ભીતિ ખરી. ચોક્કસથી તો 100 થી વધારે ખેડૂતોને 2 લાખથી પણ વધારે રૂપિયાનું નુકસાન હોય તે પ્રકારની વાત આ તમામ ખેડૂતોના મુખેથી સાંભળવા મળી રહી છે. કારણ કે જે પ્રકારે પાણી ભરાયેલું છે, પાણી હજુ સુધી ઓસરતું નથી અને આગામી 2 સિઝન પણ ફેલ જાય તે પ્રકારની સ્થિતિ અત્યારે હાલ તો જોવા મળી રહી છે. ત્યારે હવે તંત્ર ક્યારે આવે છે અને ક્યારે આ લોકોની જે પાણીનો નિકાલ થાય છે તે હવે જોવું રહેશે. હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ધોળકા, દસકોઈ. દ્વારકાથી સમાચાર. ખંભાળિયા નજીક આવેલ ખાનગી કંપનીના કન્વેનન્ટ બેલ્ટમાં આગ લાગી છે. ખંભાળિયા નજીક આવેલ એસઆર કંપનીના કન્વેનન્ટ બેલ્ટમાં ભીષણ આગ લાગી છે, જેને લઈને કોલસાની સપ્લાય કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે. અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આસપાસમાં ધુમાડાના ગોટે ગોટા. આગની ઘટનાને જોતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ ચાલી રહ્યા છે. કંપનીના કન્વર્ટ બેલ્ટમાં લાગી છે આગ, જે હાલમાં જાણકારી મળી રહી છે. કોલસાની સપ્લાય કરતી વખતે આ કન્વર્ટ બેલ્ટ જે હતો તે આગની ઝપેટમાં આવી ગયો છે. ખંભાળિયા નજીકની કંપનીથી જાણકારી મળતા તુરંત ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હોવાની પણ જાણકારી છે. કંપનીના કન્વર્ટ બેલ્ટમાં આગ કઈ રીતે લાગી તે પણ તપાસનો વિષય છે. કોલસાની સપ્લાય કરતા હોવાથી આગ વધુ જ્વલંત જોવા મળી રહી છે, કારણ કે કોલસો ત્યાં આગળ હતો ને આગ લાગતાની સાથે તે વધુ આગની અંદર સક્રિય થઈ જવાને કારણે ધુમાડા દૂર દૂર સુધી સક્રિય થતા જોવા મળ્યા હતા. તો ખંભાળિયાની આ જાણકારી છે. પ્રાઇવેટ કંપનીની અંદર આ આગ લાગી હોવાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. 2 અલગ અલગ દ્રશ્યો દૂરથી 2 થી 5 કિલોમીટર દૂરથી પણ લોકોને ધુમાડા જોવા મળી રહ્યા છે. જે જાણકારો છે તેમનું કહેવું છે, જે માહિતી હાલમાં મળી રહી છે સ્થાનિકો પાસેથી પણ, કે આગ બપોરના સમયે લાગી હતી ને ત્યારબાદ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહી છે. આગ કયા કારણોસર લાગી તે સ્પષ્ટ નથી થયું, પરંતુ ભયંકર આગ હોવાની જાણકારી છે અને કંપનીના કન્વર્ટ બેલ્ટમાં આગ લાગવાને કારણે, કોલસાની કંપની હોવાને કારણે વધુ પરિસ્થિતિ વિસ્તૃતી જોવા મળી રહી છે. અમદાવાદથી સમાચાર. સરખેજમાં એસએમસીએ ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો છે. 28,97,000ની કિંમતનો 289.770 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. ડ્રગ્સ સાથે 4 આરોપીઓની ધરપકડ થઈ છે. 3 આરોપી વોન્ટેડ છે. રોકડ, રૂપિયા ગણવાનું મશીન સહિત 53.66 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. અમદાવાદથી સમાચાર. 5મા માળેથી ફેંકી બનેવીની હત્યા કરવામાં આવી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. પત્નીના ભાઈઓએ જ હત્યા કર્યાનો ખુલાસો છે. અમદાવાદમાં 5મા માળેથી પડી જતા મોત મામલે પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે. વાડજ સેક્ટર 3માં પત્નીનો પતિએ સાથે કલે ચાલતો હતો, ત્યારે ઝઘડામાં પત્નીએ પોતાના પિયર પક્ષવાળાઓને જાણ કરી, ત્યારે તેના ભાઈઓ ત્યાં આવતા પતિને માર માર્યો અને ગુસ્સામાં રસોડામાં જઈ કુકરના ઘા માર્યા અને બાદમાં 5મા માળેથી ફેંકી દેતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. ગામમાં મરણ જનારના ભાવેશને પહેલા માર મારે, રસોડામાં લઈ જઈને કુકરથી મારે અને ત્યારબાદ 5મા માળેથી નીચે ફેંકી દેતા તેમનું ઘટના સ્થળે મરણ જતા આ હકીકત આધારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં આવી છે અને જેની તપાસ હાલ પોલીસ ચલાવી રહી છે. સુરત શહેર પોલીસ વિરુદ્ધના આક્ષેપોનું તપાસમાં સુરસુર્યું થઈ ગયું છે. આશિકલી નામની યુવતીએ પીસીઆર વાનમાં પેટ્રોલિંગ કરતી ટીમ સામે આક્ષેપ કર્યા હતા. દારૂનો કેસ ન કરવા પેટીએ રૂપિયાની માંગણી ઉપરાંત શારીરિક અડપલા કર્યાનો આક્ષેપ સાથે ડુમ્મસ પોલીસ મથકે અરજી આપી હતી, જેની ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ તપાસ કરવામાં આવી, જેમાં તમામ આક્ષેપો પાયા વિહોણા અને ખોટા સાબિત થયા. યુવતીએ અંગત સંબંધો અને બીજા બોયફ્રેન્ડને છુપાવવાના ઈરાદા સાથે પોલીસને બદનામ કરવા ષડયંત્ર કર્યું. પોલીસની છબી અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયાસ યુવતીએ કર્યો, જેને લઈ એક યુવતી સહિત 3 લોકોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. फिर जब वो आए तब उन्होंने ये पुलिस के द्वारा की गई बदसलूकी की बात की जानकारी दी और उसकी जब विशेष हमने तपास की और सारे सीसीटीवी फुटेज सर्वेलेंस के दौरान जब हमने पाया ये बात बिल्कुल खोटी है और उन्होंने पुलिस बन करके धोखा देने की कोशिश की है और
पुलिस का बदनामी करने की कोशिश की है, तो इन तीनों के खिलाफ उमरा पुलिस स्टेशन में FIR दाखिल की गई है, जिसमें भारतीय न्याय संहिता के 4 सेक्शंस लगाए गए हैं। ભાવનગરથી સમાચાર શેત્રુંજી ડુંગર પર સિંહની લટારનો વિડીયો વાયરલ થયો છે. સિંહની લટારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ન્યૂઝ 18 વિડીયોની પુષ્ટિ નથી કરતું. થોડા દિવસ પહેલાનો વિડીયો હોવાની શક્યતા હાલમાં જોવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ભાવનગરનો આ વિડીયો છે અને ત્યાં આગળ જે ડુંગર પર શેત્રુંજી ડુંગર છે જ્યાં આગળ લોકો પણ પહોંચ્યા હતા તેઓની વચ્ચેથી આ સિંહ પસાર થઈને જતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં તેવા પણ દાવા કરવામાં આવી રહ્યા છે કે આ વિડીયો થોડા દિવસ પહેલાનો છે. જો કે સત્તાવાર પુષ્ટિ આ વિડીયોને લઈને કોઈએ કરી નથી, પરંતુ જે ત્યાંના લોકો હતા કે જે ત્યાં પહોંચ્યા હતા શેત્રુંજી પર્વતે તેઓ તરફથી આ વિડીયો શૂટ કરવામાં આવ્યા હોવાની જાણકારી છે. ખાંભા ગીરના રાયડીમાં શિકારની શોધમાં સિંહણના આટાફેરા. શેરીઓમાં એક સિંહ આવી ચડી. સિંહણના આટાફેરાના સીસીટીવી સામે આવ્યા છે. શિકારની શોધમાં અવારનવાર સિંહો ગામમાં આવી ચડતા હોય છે. સિંહણના સીસીટીવી સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. વડોદરા બિહાર ચૂંટણીને લઈને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનું મોટું નિવેદન. બિહારમાં એનડીએની સરકાર બનશે. મહાગઠબંધન માત્ર સત્તા માટે ભૂખી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બિહારમાં તમામ લોકો એકજૂટ છે. તમામ ભેગા મળીને બિહારની સેવા કરશે. प्रधानमंत्री जी के नेतृत्व में नीतीश कुमार जी हों, पासवान जी हों, भारतीय जनता पार्टी एकजुट है, एक साथ मिलकर बिहार की जनता और देश की जनता की सेवा. ઈ સાક્ષ્ય પોર્ટલ અંગે રાજ્યની પોલીસ વડા વિકાસ સહાયનું નિવેદન. કહ્યું, પોલીસની કામગીરીમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય છે અને કન્વિક્શન રેટ પણ વધે તે પ્રકારનું એક ટેકનોલોજી એટલે ઈ સાક્ષ્ય પોર્ટલ, જેમાં ગુનાની જગ્યા, પંચનામા સહિતની કામગીરીનું વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવે છે. આ જે પંચનામું છે એ પંચનામું ગુનાવાળી જગ્યાનું આખું વિડીયો રેકોર્ડિંગ થઈ જાય. ઈ સાક્ષ્યનું એક પોર્ટલ છે. એ ઈ સાક્ષ્યનો ઉપયોગ કરવા માટે અલગ અલગ જે તપાસ કરનાર અમલદારો છે એમને વેરીફાઈડ યુઝર્સ બનાવવામાં આવ્યા છે. એ જેટલા વેરીફાઈડ યુઝર્સ છે એ તમામ વેરીફાઈડ યુઝર્સના મોબાઈલમાં OTPના માધ્યમથી આ ઈ સાક્ષ્યનું જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ થાય. ગુજરાત રાજ્યમાં આશરે એવા 24,000 તપાસ કરનાર અમલદારો છે જે ઈ સાક્ષ્ય માટે રજીસ્ટર્ડ થયેલા છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના અવસરે આગામી તારીખ 31 ઓક્ટોબરના રોજ એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થનાર છે. આ મહોત્સવને લઈને સમગ્ર એકતાનગર ઉજવણીના રંગમાં રંગાઈ ગયું છે. 17 ઓક્ટોબરથી શરૂ થયેલ એકતા પ્રકાશ પર્વ તારીખ 15 નવેમ્બર 2025 સુધી ચાલુ છે, જેને લઈને સમગ્ર એકતાનગર રંગબેરંગી લાઇટિંગથી, લેઝર શો અને કલાત્મક થીમ શણગારથી ઝગમગી ઉઠ્યું છે. પ્રવાસીઓની વધતી જતી સંખ્યાને ધ્યાને લઈ સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે. દરરોજ સાંજે વિવિધ સંગીતમય કાર્યક્રમો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓનું આયોજન થઈ રહ્યું છે, જે પ્રવાસીઓને ભારતની એકતા અને વૈવિધ્યની અનુભૂતિ કરાવી રહ્યું છે. સુરતના સરથાણા પ્રાણી સંગ્રહાલય અને નેચર પાર્કને દિવાળી ફળી ગઈ છે. દિવાળી વેકેશનમાં મુલાકાતીઓનો ધસારો છે. 7 દિવસમાં 81,119 મુલાકાતીઓએ નેચર પાર્કની મુલાકાત લીધી છે, જેનાથી નેચર પાર્કને 22,95,300 રૂપિયાની આવક થઈ છે. એપ્રિલથી અત્યાર સુધીમાં 50 લાખ કરતાં વધુ લોકોએ નેચર પાર્કની મુલાકાત લીધી છે, જેનાથી સુરત મહાનગરપાલિકાને 1,40 લાખ કરતાં વધુની આવક થઈ. ભીડને પહોંચી વળવા વધારાની 4 ટિકિટ બારી શરૂ કરાઈ હતી. કુલ 8 ટિકિટ બારી શરૂ કરાઈ. સુરત શહેર સહિત સુરતની આસપાસના ગામો અને જિલ્લાઓના લોકોને પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેતા જોવા મળ્યા. દિવાળી વેકેશન દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં સુરત અને સુરતની આજુબાજુના વિસ્તારના મુલાકાતીઓ મુલાકાત લેતા હોય છે. આ વર્ષે કુલ 81,119 મુલાકાતીઓએ તારીખ 16થી ગઈકાલ સુધી મુલાકાત લીધી છે અને તેનાથી સુરત મહાનગરપાલિકાને કુલ 22,95,300 રૂપિયાની આવક થઈ છે. હાલ દિવાળી નવા વર્ષની રજાઓના લીધે મિની વેકેશનનો માહોલ જામ્યો છે, ત્યારે જૂનાગઢના પર્યટન સ્થળો પ્રવાસીઓથી ધમધમી ઉઠ્યા છે. ગિરનાર પર્વતનો પ્રકૃતિ અને પરમેશ્વરનો અનોખો નાતો છે. મા અંબે દત્ત ભગવાનના અને જુદા જુદા ધાર્મિક સ્થળો પર દર્શન કરવા શ્રદ્ધાળુઓની ભીડ જામી છે. ગિરનાર પર્વત પર પહોંચવા માટે પ્રવાસીઓ રોપવેની મજા માણી રહ્યા છે. એશિયાનો સૌથી મોટો રોપવે એટલે ગિરનાર રોપવે છે. છેલ્લા 5 દિવસ દરમિયાન હજારો લોકોએ આ સફર માણીને ગિરનાર પર્વત પર પહોંચ્યા હતા. આ રોપવેની સફર તેઓએ માણી હતી. કે બધાએ એકવાર ફરજિયાત આવવું જોઈએ અને જે અહીંનો જે કુદરતી નજારો છે
અને અહીંની જે પોઝિટિવ એનર્જી છે એનો લાભ લેવા માટે ચોક્કસ આવવું જોઈએ. બહુ મજા આવી છે. ઉડન ખટોલાનો બધા લાભ લેજો. બહુ મજાનું સ્થળ છે અને ગિરનારની તળેટીમાં બહુ મજા આવે છે અમને. અને અમે સક્કરબાગ ગયા હતા, ગિરનારી બાપુના મંદિરે ગયા હતા. અહીંયા રોપવેની સુવિધા એકદમ સરસ છે અને વ્યવસ્થા પણ સરસ છે, મેનેજમેન્ટ સારું છે. ફરવાનો બહુ આનંદ આવ્યો, છોકરાઓને મજા આવે. કારણ કે એક તો સંતોની ભૂમિ છે અને પાછું જાણ્યું હતું કે સરકારશ્રીએ ઉપરકોટનો કિલ્લો જે બનાવ્યો છે એનું રિનોવેશન બહુ સારું કર્યું છે, એટલે અમે જોવા માટે આવ્યા છીએ. અને ખરેખર આવ્યા પછી એવું લાગ્યું કે બહુ જ સરસ આયોજન કર્યું છે અને બહુ જ સુંદર રિનોવેશન કર્યું છે અને સગવડ પણ બહુ સરસ મળી રહી છે. ઉપરકોટની અંદર અડી વાવ છે, પછી નવગણનો કૂવો છે, રાણીનો મહેલ છે અને બહુ સારી રીતે આ લોકોએ ડેવલપ કર્યું છે. અમે એક એક્સ્ટ્રા એક્ઝિટ કાઉન્ટર સ્ટાર્ટ કર્યું છે કે બેડ તમે ત્યાં પાછું આપીને જાઓ, તો જેથી ટિકિટ બારી પર વધારે એટલો લોડ ન પડે. પ્લસ સફાઈ કર્મચારી જે પણ છે એ પણ વધારમાં આવેલા છે. નવા અટ્રેક્શન્સ એડ કરતા રહીએ છીએ અને કોન્સ્ટન્ટ મોનિટરિંગ થતું હોય છે. તો જેટલું બને એટલું સારું ટુરિસ્ટને સારી સુવિધા મળે, સારો એક્સપિરિયન્સ મળે, એના માટે અમે કાર્યરત રહીએ છીએ. તારીખથી 23 તારીખ સુધીની અમારે 15,48,000 અને 75 રૂપિયા થઈ ગયેલી છે અને વિઝિટરમાં અમારે થઈ છે 35,000 જેટલા વિઝિટર આવી ચૂક્યા છે. પ્રવાસીઓ જે છે તે ગિરનાર પર્વત જ નહીં પરંતુ ઉપરકોટ કિલ્લામાં પણ ધસારો વધતો જોવા મળી રહ્યો છે. વર્ષ પહેલા કિલ્લાના રિસ્ટોરેશનની કામગીરી બાદ ઉપરકોટ કિલ્લો પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો હતો. ત્યારથી જ ફરી ઉપરકોટ કિલ્લો પ્રવાસીઓ માટે જીવંત બન્યો છે. ઉપરકોટ કિલ્લામાં અડીકડી વાવ, નવગણ કૂવો, અનેક વસ્તુઓ આવેલી છે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.